કેશોદના અજાબ ગામે વાડી વિસ્તારના કૂવામાં દીપડો પડી જતા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો। મારું નામ કણસાગરા રમેશભાઈ કાનજીભાઈ। અજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું। મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એને અમને તરત જાણ કરી એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી। અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને 2-3 કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે। રેખડની અંદર હલવાઈ ગયું હતું એ બહાર કાઢ્યું। હું સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આરએફઓ જીપી સુહાગિયા। આજે 5:30 થી 6 સમયગાળા દરમિયાન અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે। તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે।